સુપ્રભાત, ગુડ મોર્નિંગ, વેલકમ અગેન ઇન સંસ્કૃત લેક્ચર. આપણે જોઈ રહ્યા હતા આપણો ચેપ્ટર નંબર 12 સુભાષિત સપ્તક, જેમાં 7 સુભાષિતની વાત કરવામાં આવી છે. જેમાં આપણે સુભાષિત એટલે શું, સુભાષિતનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે તે જોયું હતું. ત્યારબાદ આપણે સુભાષિતોનું ભાષાંતર અને શબ્દાર્થ પણ જોયા હતા. 4 સુભાષિત આપણે જોયા હતા, બાકી 3 આજના લેક્ચરમાં જોઈશું. એ પહેલાં એકવાર આપણે સુભાષિતોને ફરીવાર યાદ કરી લઈએ, બરાબર? પહેલું સુભાષિત છે, શનેઃ પંથાઃ શનેઃ કંથાઃ શનેઃ પર્વત લંઘનમ શનેઃ વિદ્યા શનેઃ વિત્તમ પંચ એતાનિ શનેઃ શનેઃ. કઈ 5 વસ્તુઓ છે કે જે ધીમે ધીમે કરવી જોઈએ? તો કે માર્ગ કાપવો, ગોદડી બનાવવી, પર્વત ઓળંગવું, વિદ્યા મેળવવી અને ધન પ્રાપ્ત કરવું. બીજું સુભાષિત, શીલમ શૌર્યમ અનાલસ્ય પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચોર હરણિયાની પંચ એતાની અક્ષય નિધિ. તો કે અક્ષય નિધિ, અવિનાશી ખજાનો જેનો નાશ ન થાય અને કોઈ ચોર છે એ ચોરી ન શકે, એવી આ 5 બાબતો. કઈ? તો કે સારું ચારિત્ર, બીજું શૂરવીરતા, ત્રીજું આળસનો અભાવ એટલે કે પરિશ્રમ, ઉદ્યમશીલતા, ચોથું પાંડિત્ય અને 5મું મિત્ર સંગ્રહ, સારા મિત્રો રાખવા. આ 5 વસ્તુઓ એવી છે કે તેને કોઈ ચોર છે એ ચોરી ન શકે અને તેનો ક્યારેય અંત ન આવે. ત્રીજું સુભાષિત, સાહતિઃ શ્રેયસી પુંસાં વિગુણેષ્વપી બંધુષુ તુષેઃ અપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતિ તંડુલાઃ. એટલે કે વિરોધી ગુણ ધરાવનારા જે સગા સંબંધીઓ છે, કુટુંબીજનો છે, તેમની એકતા પણ કેવી હોય છે? કલ્યાણકારી, મંગળકારી હોય છે. જેમ ફોતરાથી છૂટા પડેલા ચોખાના દાણા છે એ ઉગી શકતા નથી, અને એટલા માટે એકતા જે છે, સંગઠન છે, એ પરિવારનું રક્ષા કવચ છે. ચોથું સુભાષિત, નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચ આત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુઃ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિય. કઈ વસ્તુ એવી છે કે એની તુલના ન કરી શકાય? તો કે પહેલું છે મેઘ જળ, વરસાદનું પાણી. વરસાદના પાણીની સરખામણી બીજા કોઈ પાણી સાથે ન થઈ શકે. બીજું છે આત્મબલમ, આત્મબળ, આપબળ કે એના સાથે બીજા કોઈ બળની સરખામણી ન થઈ શકે. ત્રીજું ચક્ષુ એટલે કે આંખ સમાન તેજ, આંખ સમાન કોઈ પણનું તેજ નથી. અને સૌથી વધારે પ્રિય હોય તો એ છે ધાન્ય. આ 4 વસ્તુઓ છે કે જેમની તુલના બીજા કોઈ સાથે થઈ શકે નહીં. પાંચમું સુભાષિત, સત્યમ તપો જ્ઞાનમ અહિંસતામ ચ વિદ્વત પ્રણામમ ચ સુશીલતામ ચ એતાની
યો વિદ્દધાતિ સ વિદ્વાન ન હિ એકપક્ષો વિહગઃ પ્રયાતિ. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સારું ચરિત્ર. જે આ 5 વસ્તુઓને જાણે છે, ધારણ કરે છે, ગ્રહણ કરે છે, એ જ વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી છે, એ ઉડી શકતું નથી. છઠ્ઠું સુભાષિત. કાષ્ઠાદ અગ્નિઃ જાયતે મધ્યમાનાત ભૂમિ તોયમ ખન્યમાના દદાતિ. સોત્સાહાનામ નાસ્તિ સાધ્યમ નરાણામ માર્ગરબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતે. વારંવાર ઘસવામાં આવતા લાકડું પણ અગ્નિ આપે છે, અગ્નિ ઉત્પન્ન કરે છે. ખોદવામાં આવતા ધરતી છે એ પાણી આપે છે. ઉત્સાહી માણસો માટે કંઈ પણ અસાધ્ય નથી. તેને દરેક શરૂ કરેલા કાર્યો છે એ ફળે છે. સાતમું સુભાષિત. પાત્રમ ન તાપયતિ ન એવ મલમ પ્રસૂતે સ્નેહમ ન સંહરતિ ન એવ ગુણાન ક્ષિણોતિ. દ્રવ્યવસાન સમયે ચલતામ ન ધત્તે સતપુત્ર એષ કુલસદ્મનિ કો અપી દીપ. તે પાત્રને ગરમ કરતો નથી, વિષ ઉત્પન્ન કરતો નથી, સ્નેહને ઘટાડતો નથી, દ્રવ્ય ખૂટી જવાથી ગુણોની ક્ષીણ કરતો નથી, તે ચલિત થતો નથી. તેવો આ સત્પુત્ર કોઈ ભવનમાં દીવા સમાન છે. આગળના 4 આપણે વિગતવાર શબ્દાર્થને ભાષાંતર સાથે જોયા હતા. 5, 6, 7 છે એ આપણે શબ્દાર્થ ભાષાંતર સાથે વિગતવાર છે જોઈએ. પાંચમા સુભાષિતમાં શબ્દાર્થ. અહિંસતા, અહિંસા. વિદ્વત પ્રણામમ, વિદ્વાનોને પ્રણામ. સુશીલતા, સચ્ચરિત્રતા. વિદ્ધાતિ, બધા કરે છે. એક પક્ષ, એક પાંખવાળું. ન પ્રયાતિ, જઈ શકતું નથી, ઉડી શકતું નથી. ભાષાંતર. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સચ્ચરિત્રતા એટલે કે સારું ચરિત્ર. જે આ બધું કરે છે તે જ વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું નથી. આપણે સૌ જાણીએ છીએ, ઘણા બધા પક્ષીઓને ઉડતા જોઈએ છીએ. ક્યારેય જોયું કે સાંભળ્યું કે ભાઈ પક્ષી છે એક પાંખ સાથે ઉડે છે, એને એક જ પાંખ હોવા છતાં એ આગળ ઉડીને જાય છે? ના, એ શક્ય બનતું નથી. એ જ રીતે વિદ્વાન બનવા માટે, મહાન બનવા માટે શું હોવું જોઈએ? તો કે બધી જ બાબતો આપણી પાસે આ બધા ગુણો હોવા જરૂરી છે. કયા ગુણો? તો એક તો સત્ય, હર હંમેશ સત્યનું પાલન કરવું, સત્ય બોલવું અને બીજા પાસે સત્ય બોલાવવું. તપ, આપણી જે જુદી જુદી ઇન્દ્રિયો છે, આંખ, કાન, નાક, ભૂખ, તરસ, ઊંઘ, તો આ દરેક ઇન્દ્રિયોને કાબૂમાં રાખવા માટે તપ કરવું, દરેકને કંટ્રોલમાં રાખવું. એના માટે જે પ્રક્રિયા કરવામાં આવે છે એને તપ કહે છે. તો એ તપ કરવું. ત્રીજું છે જ્ઞાન, જ્ઞાન મેળવવું. ધર્મનું જ્ઞાન, કર્મનું જ્ઞાન, સત્યનું જ્ઞાન, શરીર સંબંધી જ્ઞાન, સમાજ સંબંધી જ્ઞાન, શારીરિક જ્ઞાન, માનસિક જ્ઞાન, દરેકે દરેક બાબતનું જ્ઞાન મેળવવું.
પછી છે અહિંસા. એટલે અહિંસા એટલે શું? તો આપણે તો એમ માનીએ કે ભાઈ કોઈ વ્યક્તિને આપણે મારવો નહીં, ના, એ અધૂરી અહિંસા છે. મન, કર્મ, વચનથી કોઈ પણ વ્યક્તિ વિશે ખરાબ વિચારવું નહીં, તે જ સાચી અહિંસા. આવું ગાંધીજી પણ માનતા અને ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે. દરેક ધર્મગ્રંથમાં તમે જુઓ તો તમને આ બાબતો જોવા મળશે જ. પછી કહ્યું છે વિદ્વાનોને પ્રણામ. આપણે વિદ્વાન બનવું હોય તો બીજા વિદ્વાનોને આપણે પ્રણામ કરતાં શીખવું, માન આપતા શીખવું, એનું સન્માન કરવું, એનો આદર કરવો, એમની વાતોનું પાલન કરવું. અને પછીનું છે સચ્ચરિત્રતા, સારું ચરિત્ર. સારામાં સારું, ઉત્તમ, શ્રેષ્ઠ ચરિત્ર હોવું. ઉપરના ગુણો હશે તો ઘણું ખરું આપણું ચરિત્ર છે એ સારું હોવાનું જ છે. બાકીની જે ઘટતી બાબતો છે એ પણ પૂર્ણ કરી સારું ચરિત્ર પ્રાપ્ત કરો. જે વ્યક્તિમાં આવી બધી બાબતો છે તે વિદ્વાન છે. જેમ પક્ષીને આગળ જવા માટે 2 પાંખ જરૂરી છે, એવી જ રીતે વિદ્વાન બનવા માટે આ બધી જ બાબતો જે આપણી પાંખ સમાન છે તે હોવી જરૂરી છે. વિદ્વાન વ્યક્તિના ઘણા બધા ઉદાહરણો આપણી સામે છે. ભગવાન બુદ્ધ, કૃષ્ણ, રામ, મોહમ્મદ પૈગંબર, ભગવાન ઈસુ, મહાવીર સ્વામી, ગાંધીજી, વિવેકાનંદ, અબ્દુલ કલામ. આવા ઘણા બધા વિદ્વાનો છે કે જે આવા ગુણો ધરાવતા હતા અને એટલા માટે એ આટલા મહાન વ્યક્તિઓ છે બની શક્યા. એટલે એમની જેવું બનવા માટે આપણે પણ આ ગુણો છે એ અપનાવવા જોઈએ. શબ્દ મથ્યમાનાત, મથવામાં આવતા, જાયતે, ઉત્પન્ન થાય છે. ખન્યમાના, ખોદવામાં આવતી. તોયમ, પાણી. દદાતી, આપે છે. સોત્સાહાના, ઉત્સાહી. નરાણામ, મનુષ્યોનું. માર્ગરબ્ધાહ, યોગ્ય રીતે આરંભેલા. સર્વયત્નાહ, બધા પ્રયત્નો. ફલંતી, ફળે છે. હશંતે મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો ફળે છે. મથવામાં આવતા લાકડું છે એને ઊભી લાકડી 2 હાથ વચ્ચે દબાવી અને એને ખૂબ ઘસવામાં આવે, હાથ વડે ફેરવવામાં આવે એટલે ધીમે ધીમે એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. કોઈ નાના એવા ઘાસના ટુકડા ઉપર કે સુકાયેલા પત્તા ઉપર તમે લાકડું મૂકી અને 2 હાથ વડે એને ખૂબ જ ઘસો તો એમાંથી અગ્નિ છે પ્રગટે છે. એવી જ રીતે ખોદવામાં, ધરતીને ઊંડે સુધી ખોદવામાં આવે તો એમાંથી પણ પાણી મળે છે. તો અહીંયા શું દર્શાવ્યું છે? એક તો મહેનત અને બીજું ઉત્સાહ. ઉત્સાહ સાથે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કાર્ય કરે તો એમાં એ સફળ થાય છે. અસાધ્ય એટલે મુશ્કેલ બનતું નથી, એ ચોક્કસ એમાં સફળ થાય છે અને એના બધા પ્રયત્નો એને ફળે છે. લાકડું ઘસવામાં આવે તો કષ્ટ થાય, થોડુંક હાથમાં દુખાવો થાય, આપણે હાથ છોલાઈ જાય,
પણ અંતે એમાંથી અગ્નિ છે એ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે જમીન ખોદવામાં ઘણો બધો પરસેવો વહી જાય, ઘણો શ્રમ કરવો પડે, પણ અંતે છે એ ધરતીમાંથી પાણી મેળવી શકાય છે. તો જે માણસ ઉત્સાહ સાથે કાર્ય કરે છે તો ચોક્કસ એને એમાં સફળતા મળે છે. અને એટલે યોગ્ય રીતે આરંભેલા, વ્યવસ્થિત આયોજન કરીને કાર્ય કરવામાં આવે તો એમાં ચોક્કસ સફળતા છે મળે છે. એમાં કરેલા પ્રયાસો છે ફળે છે. એટલે અહીંયા ઉત્સાહ સાથે મહેનત કરવામાં ફળ પ્રાપ્ત થાય એનું મહત્ત્વ દર્શાવે છે. આપણે પણ નિરંતર અભ્યાસ કરીએ, વાંચન કરીએ તો ચોક્કસ આપણને સફળતા છે મળે, સારા ગુણ છે એ આપણું ફળ આપણને પ્રાપ્ત થાય. સાતમા સુભાષિતના શબ્દાર્થ. સત્પુત્ર સદગુણી પુત્ર, કુલ સત્મની કુળ રૂપી ભવનમાં, કો અપી દીપ કોઈ દીવો, પાત્ર વાસણને ન તાપયતી તપાવતો નથી, મલમ મેષ ન પ્રસૂતે ઉત્પન્ન કરતો નથી, સ્નેહ તેલને સ્નેહને ન સંહરતી ખતમ કરતો નથી, દ્રવ્યાવસાન સમયે દ્રવ્ય સમાપ્ત થઈ જાય તે સમયે ચલતામ ન ધત્તે ચલિત થતો નથી, ક્ષીણોતી ક્ષીણ કરતો. ભાષાંતર. આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ દીપક છે. તે પાત્રને ગરમ કરતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી, સ્નેહને ખતમ કરતો નથી, દ્રવ્યનો નાશ થતાં ચલિત થતો નથી અને ગુણોને ક્ષીણ કરતો નથી. સત્પુત્ર સારો, ગુણવાન અને યોગ્ય પુત્રની વાત કરે છે. કુળરૂપી ભવન, ભવન એટલે મહેલ, ઘર. તો આ જે સત્પુત્ર છે એ કુળમાં, કુટુંબમાં એક દીપક છે, એક દીવા સમાન છે. આ પુત્ર પાત્રને ગરમ કરતો નથી. પાત્ર એટલે એના પરિવારને એના લીધે કોઈ નુકસાન થતું નથી. બીજું, મેષને ઉત્પન્ન કરતો નથી. આપણે દીવો સળગાવીએ તો દીવામાંથી નાનો નાનો પતલો પતલો ધુમાડો નીકળતો હોય, એ ધુમાડો મેષ કાજળ બને છે. પણ અહીં જે સત્પુત્ર, જે ગુણવાન પુત્ર છે, તે આવી કાળાશ છે એ પરિવારને લગાવતો નથી, સ્નેહને ખતમ કરતો નથી. દીવો ઝળકતો હોય તો એની અંદર પૂરેલું તેલ છે એ ધીમે ધીમે ખતમ થઈ જાય, ખૂટી જાય. પણ પુત્ર છે એ સ્નેહરૂપી તેલને ખતમ નથી કરતો, પણ એમાં વધારો કરે છે. દ્રવ્યનો નાશ થતાં ચલિત થતો નથી. દીવામાં જેમ તેલ ખૂટતું જાય એમ દીવો ફફડવા લાગે. પણ આ પુત્ર છે એ સ્નેહને નથી ખતમ કરતો. એની અંદર રહેલું દ્રવ્ય, ધન સંપત્તિ, વૈભવ, ભૌતિક સુખ સગવડ કદાચ ઓછું થઈ જાય, નાશ પામે, છતાં આ પુત્ર છે એ ચલિત થતો નથી. એ અચળ, અડગ અને સ્થિર રહે છે. ગુણોને ક્ષીણ કરતો નથી.
એની અંદર રહેલા જે ગુણો છે કે પાત્રને ગરમ ન કરવું, મેષ ઉત્પન્ન ન કરવું, સ્નેહને ટકાવી રાખવો. આ પુત્ર છે તેના કારણે પરિવારને કોઈ આપત્તિ આવતી નથી, પરિવાર પર કોઈ કાળાશ નથી આવતી. એ સ્નેહ પરિવારમાં બધા વચ્ચે સ્નેહ ભાવ પ્રેમ છે બનાવી રાખે છે. આવો પુત્ર છે એ દરેક પરિસ્થિતિમાં પોતાના કુટુંબ, પોતાના પરિવાર, માતા પિતાને સાચવી રાખે છે. એટલે અહીંયા સત્પુત્રના ગુણની વાત કરી છે. દરેક પુત્રએ આવું ગુણવાન બનવું જોઈએ. તો અહીં આપણા જે 12મો પાઠ છે 1 થી 7 સુભાષિત છે પૂર્ણ થાય છે. સ્વાધ્યાયમાંથી MCQs છે એ તમારે ફેરબુકમાં MCQs છે ટેક્સ્ટમાં ટીક કરવાના છે. સેકન્ડ ક્વેશ્ચન છે સંસ્કૃત ક્વેશ્ચન આન્સર ફેરબુકમાં લખવાનો છે. થર્ડ ક્વેશ્ચન છે પ્રશ્ન વાક્ય બનાવો. એકદમ ઇઝી છે, તમે ટ્રાય કરજો, આવડી જશે. ન આવડે તો આપણે આગળ કરશું. ચોથો ક્વેશ્ચન છે અનુનાસિક. એ અનુનાસિક વર્ગ છે એ બાકી રાખજો, એના માટે હું તમને આખી વર્ણમાલા છે આપી દઈશ. શ્લોક પૂર્તિના શ્લોક છે એ ફેરમાં લખી અને લર્ન કરી કાઢવાના છે. સેકન્ડ ક્વેશ્ચન ગુજરાતી ક્વેશ્ચન આન્સર છે પણ લખવાના રહેશે. અને લાસ્ટ ક્વેશ્ચનના 2 અર્થ વિસ્તાર, આ અર્થ વિસ્તાર પણ ફેરબુકમાં લખવાના રહેશે. ત્યારબાદ તમારી ફેરબુક પૂરી થશે 1 થી 12 ચેપ્ટર. સાથે એક નાનકડી વાત કે ભાઈ આપણો સિલેબસ છે 30% ઘટી ગયો છે. તો કયા કયા ચેપ્ટર્સ કટ થયા છે? તો પદ્યમાં, કાવ્યમાં 6, 11 ને 14 આ 3 કાવ્ય છે કટ થયા છે. ગદ્ય 4, 8, 15 આ કટ થયા છે. અને નાટ્યમાં ચેપ્ટર નંબર 9 એ પણ કટ થઈ ગયું છે. કટ થયેલામાંથી આપણે 12મા પાઠે પહોંચ્યા એટલે આગળનો ઘણો સિલેબસ ચાલી ગયો છે. એટલે એ ચેપ્ટર્સ તમે ટીક માર્ક કરી કાઢજો, એના પર ફોકસ નહીં કરો તો ચાલશે. હવે પછીના ચેપ્ટરમાં ચેપ્ટર 14 અને 15 એ આપણે સિલેબસમાં આ વખતે કટ છે. ભણશું ખરા પણ એમાં આટલું બધું આપણે ધ્યાન દેવાની જરૂર નથી, તો આપણે એને ઝડપથી પૂર્ણ કરી દઈશું. એ સિવાયના જે ચેપ્ટર્સ છે એ આપણે વિગતવાર ડીપમાં છે ચોક્કસ જોઈશું. સમયસર વાંચતા રહેજો, ફેરબુક કમ્પ્લીટ કરતા રહેજો, હોમવર્ક કરતા રહેજો. અસાઇનમેન્ટ જે તમને સમયસર મળે છે એ અસાઇનમેન્ટ કમ્પ્લીટ પણ કરજો અને રીડ પણ કરજો. એક્ઝામ માટે પણ અસાઇનમેન્ટ ખૂબ જરૂરી છે, તો અસાઇનમેન્ટમાંથી દરેક ક્વેશ્ચન કમ્પ્લીટ કરી કાઢજો. જો એમાં તમને કોઈ પ્રશ્ન હોય અસાઇનમેન્ટમાં કે ભાઈ એનો આન્સર ન મળતો હોય કે સમજાતો ન હોય તો મને યુટ્યુબ કોમેન્ટમાં તમારો ક્વેશ્ચન પૂછી શકો છો. હું જેટલું બને એટલું ઝડપથી એનો આન્સર છે તમને આપી દઈશ. તો અહીંયા આપણે આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.